મિત્રો, સંજય યુવા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારત સરકાર દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે એસએસસી યાની કે સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ જીડીની કુલ 39,000 જેટલી ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આજના આપણે આ વિડીયોમાં આ ભરતી વિશે તમામ માહિતી મેળવશું. તો મારા વાલા મિત્રો, આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી તમને તમામ માહિતી મળી રહે. તેમજ મિત્રો, જો તમે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને અવનવી ભરતીની અને તમામ માહિતી મળી રહે. દ્વારા કોન્સ્ટેબલ જીડીની સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સ CPS and SSF રાઇફલમેન જીડી in Assam Rifle and SPO in Narcotic Control Bureau એક્ઝામિનેશન 2025 ની નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલી છે. આ નોટિફિકેશન 5/9/2024 ના રોજ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, અહીંયા આપણે આ ભરતીનો થોડોક ભરતીના ફોર્મ ભરવાનો સમય ટાઈમ ટેબલ આપણે જરાક જોઈ લઈશું કે ક્યારે ફોર્મ ભરવાના છે, પછી ક્યારે ફી ભરવાની છે, તેમજ ક્યારે પરીક્ષા રહેશે. એ તમામ માહિતી આપણે અહીં જોઈ લઈએ. તો મિત્રો, એપ્લિકેશન ઓનલાઈન ફોર્મ ભરવા માટે 5/9/2024 થી તમે 14/10/2024 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. તેમજ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 14/10/2024 છે. એક આપણે ખાસ મિત્રો યાદ રાખશું કે જેથી આપણે વહેલી તકે આ ફોર્મ ભરી દઈએ. તેમજ ફોર્મ ભર્યા પછી ઓનલાઈન ફી પેમેન્ટ કરવા માટેની લાસ્ટ ડેટ 15/10/2024 છે. તેમજ મિત્રો, કોઈ ફોર્મમાં કરેક્શન હોય, કઈ ભૂલ હોય તો તમે તે ભૂલ 5/11/2024 થી 7/11/2024 સુધી તમે આ કરેક્શન સુધારી શકો છો. હવે મિત્રો, આ ભરતીની જે પરીક્ષા લેવામાં આવશે તે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવામાં આવશે અને તેની અંદાજિત જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં આ પરીક્ષા લેવાનો એસએસસી સ્ટાફ સિલેક્શન બોર્ડનો વિચાર છે. તો તમે વધારે તૈયારી કરવાનો પણ આપણી પાસે સમય છે. આગળ માહિતી લઈએ તો મિત્રો, તો કે હવે આ ભરતીમાં કઈ રીતની પ્રોસેસ હશે. સૌપ્રથમ શું હશે તો કે સૌપ્રથમ તેની એક્ઝામિનેશન છે, એટલે કે તેની કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે. ત્યારબાદ મિત્રો તેમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે પીએસટી અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પેટ લેવામાં આવશે. આ ત્રણ પતી ગયા બાદ તેનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે અને જે ઉમેદવારો આ 4/4માં સિલેક્શન થઈ ગયા ત્યારબાદ તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. મિત્રો, આગળ જોઈએ તો કે આ ભરતીની પગાર ધોરણ કઈ રીતનું છે કે આ જે આપણે ભરતી બહાર પડી છે જીડીની તેનું પગાર ધોરણ પણ આપણે મિત્રો જોઈ લઈએ. તો મિત્રો, પે લેવલ 1 છે જેનું 18,000 થી 56,900 છે અને લેવલ 3 છે તેમાં 21,700 થી 69,600 રૂપિયા રહેશે. મિત્રો, તેમજ મિત્રો આ ભરતીની વેકેન્સી પણ તમે અહીં જોઈ શકો છો. તો મારા વાલા મિત્રોને ખાસ રહેશે કે આપણે વેકેન્સી પર એકવાર નજર કરી લઈએ જેથી આપણને ખબર પડે કે આપણી કેટેગરી વાઇઝ વેકેન્સી કેટલી છે, તો આપણને તૈયારી કરવાની પણ ખબર પડે. મિત્રો, અહીં તમને કેટેગરી મેલ અને ફિમેલ બંનેની વેકેન્સી અલગ અલગ આપવામાં આવેલી છે. હવે જે સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા જે ભરતી કરવાની છે તેમાં અલગ અલગ કેટેગરીમાં એટલે કે આપણી પાસે અલગ અલગ ફોર્સ છે એમાં અલગ અલગ એની જગ્યા પણ અહીં આપવામાં આવેલી છે. તો કે બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી, આઈટીબી, એઆર, એસએસએફ અને એનસીબી. મિત્રો, મેલ કેટેગરી માટે ટોટલ 35,612 જેટલી જગ્યા ભરવામાં આવશે. તેમજ મિત્રો ફિમેલ કેટેગરી માટે ટોટલ 3,869 જેટલી જગ્યા ભરવામાં આવશે. આમ કુલ ટોટલ 39,481 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે. તો વાલા મિત્રો, જે જાન લगा के मेहनत करने लग जाइए क्योंकि मेहनत करोगे तो ही आपको सफलता मिलेगी क्योंकि वैकेंसी भी बहुत बढ़िया है. એટલે મારા વાલા મિત્રો, થોડુંક વેકેન્સી જોવો. 39,000 જેટલી વેકેન્સી છે એટલે થોડી મહેનત પણ આપણી જરૂર છે. હવે આગળ મિત્રો જોઈએ તો કે આ ભરતીનું આપણે ફોર્મ કઈ રીતનું છે, એજ લિમિટ કઈ રીતની જોઈ લઈએ. મિત્રો, આ ભરતી કોણ કરી શકે છે તો કે ભારતનો નાગરિક હોય તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. તેમજ હવે મિત્રો જોઈએ તેની એજ લિમિટ એટલે કે ઉંમરની મર્યાદા. હવે મિત્રો જે એજ લિમિટ છે તે 1/1/2025 સુધીમાં એના ઉંમર 18 વર્ષ પૂરા હોવા જરૂરી છે. મિત્રો, 2/1/2002 પહેલા બિફોર અને 1/1/2007 બાદ જન્મ ન હોય તે વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે. તેમજ મિત્રો એસસી એસટી
એસટી એસટી માટે 5 વર્ષની છૂટછાટ, ઓબીસી માટે 3 વર્ષ અને મિત્રો એક્સ સર્વિસમેન માટે 3 વર્ષની છૂટછાટ ઉંમરની આપવામાં આવે છે. હવે મિત્રો અહીં 4 અને 5 જે કેન્ડિડેટ છે, ચિલ્ડ્રન, પછી ચિલ્ડ્રન ડિપેન્ડ વિક્ટમ કિડ, તો કે જે કોઈ પણ હિંસક બનાવ બન્યા હોય તે વખતે જે માતા પિતા અવસાન પામ્યા હોય કે તેનું જન્મ તારીખ ન પણ ખબર હોય, જેને દત્તક લેવામાં આવ્યા હોય તે માટે 5, 8 અને 10 વર્ષની છૂટછાટ મિત્રો આપવામાં આવે છે. હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ મિત્રો આ ભરતી માટે એજ્યુકેશન તમને 10 પાસ હોય તે તમામ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણવામાં આવશે. તમામ યુવાનો તમારી પાસે કેન્ડિડેટ પાસે એનસીસી સર્ટિફિકેટ હશે. જે પણ ઉમેદવારે એનસીસી કરેલું હશે તેમના સર્ટિફિકેટ વાઇઝ તેમને પણ એનસીસીના સર્ટિફિકેટના માર્ક મળવા પાત્ર રહેશે. જેમ એનસીસી સી સર્ટિફિકેટ રહેશે તો 5%, બી સર્ટિફિકેટ છે તો 3% અને એ સર્ટિફિકેટ છે 2% જેટલું માર્કિંગ મળવાનું રહેશે તેમને. હવે મિત્રો કઈ રીતે આપણે આ ભરતીમાં ફોર્મ ભરી શકીએ છીએ? મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર કરેલું હોવું જોઈએ. તેની માટે તમારે અહીં આપવામાં આવેલી વેબસાઇટ ssc.nic.in ઉપર જઈને તમારે પહેલા વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. મિત્રો આપણે ગુજરાત સરકારની જે ઓજસમાં આપણે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરીએ છીએ તેવું જ આમાં છે. એકવાર તમે રજીસ્ટ્રેશન કરી દીધું હોય તો તમારો રજીસ્ટ્રેશન નંબર નાખ્યા બાદ તમારી બધી વિગત તેમાં આવી જશે. એટલે કે મિત્રો તમારે આખી માહિતી ભરવાની ઝંઝટ નહીં, તેમજ માહિતી ભરવામાં ઉતાવળ થવાથી પણ કરેક્શન રહેવાની શક્યતા હોવાથી તમે સરળતાથી તમે તમારું ફોર્મ ભરી શકો છો. મિત્રો આ વન ટાઈમ રજીસ્ટ્રેશનની સિસ્ટમ છે બહુ જ સારી છે. હવે જે મિત્રોએ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે, કેમ કે એસએસસીની ભરતી તો પડતી જ રહેતી હોય છે, તો મિત્રો જેને વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું હશે તેને વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તેને સીધી સાઇટ ઉપર જઈને પોતાનો ઓટીઆર નંબર નાખીને આ ભરતીનું ફોર્મ ભરવાનું રહેશે. મારા વાલા મિત્રો આ વખતે થોડોક ફેરફાર આવેલો છે આ ભરતીમાં. મિત્રો પહેલા કેવું હતું કે ફોર્મ ભરતી વખતે સીધું તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તે અપલોડ કરવાનો રહેતો હતો, સીધો થઈ જતો હતો. પણ આ વખતે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવા જાઓ ત્યારે તમારે રૂબરૂ હાજર રહેવું પડશે. તમે ખુદ ફોર્મ ભરતા તો તમારે રૂબરૂ ફોર્મ ભરવું પડશે. કેમ? આ વખતે કોઈને તમે કહેશો કે મારું ફોર્મ ભરી દેતો પણ તેમ નહીં ચાલે, કારણ આ વખતે લાઈવ ફોટો પાડવાનો છે. આ વખતે આ લોકોએ એમની એપ્લિકેશનમાં લાઈવ ફોટાનું ઓપ્શન સિલેક્ટ કરેલું છે કે જેમાં ઉમેદવાર ઊભો કે બેઠેલો હોય તેવો લાઈવ ફોટો હોવો જરૂરી છે, અને આપણા પાસપોર્ટ સાઇઝમાં એવું હોતું નથી. હવે તેમજ આ લાઈવ ફોટો પાડીએ ત્યારે શું શું બાબતની ધ્યાન રાખવાની છે ને એ ખાસ આપણે જોઈ લેવું રહેશે. કેમ કે ફોટો જો વ્યવસ્થિત નહીં આવે તો આપણને આગળ જતા પ્રશ્ન થશે. તો આપણે જે પણ જગ્યાએ આપણું ફોર્મ ભરીએ તે જગ્યામાં ખાસ ગુડ લાઇટ એટલે સારી લાઇટ અને એકદમ ચોખ્ખું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, કઈ ચિત્રવાળું નહીં. વ્હાઇટ પડદો ચાલે, એકદમ કોઈ પણ કલરનો પડદો પણ એની પર એકદમ ક્લીન હોવું જરૂરી છે. તેમજ આપણો કેમેરો આઈ લેવલે આપણે ફોટો લેવાનો રહેશે. આંખો છે ને આપણી સીધી આંખો સામે આપણો કેમેરો રાખીને ફોટો લેવાનો છે, બરાબર. આ રીતનું આપણે રહેવાનું છે. તેમજ કેમેરો સીધો આપણો સ્ટ્રેટ હેડ આપણું ચોખ્ખું સીધું માથું હોવું જરૂરી છે. આવા અલગ અલગ આપણે જે ક્રાઇટેરિયા છે આપણે જોવાના રહેશે. તમે નોટિફિકેશનમાં પણ તે વાંચી શકો છો. ત્યારબાદ આગળ આપણે મિત્રો જોઈએ તો કે ઓનલાઈન એપ્લિકેશન જે છે આપણે 14/10 પૂરી થઈ જશે. તેમજ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં જે આપણે સર્ટિફિકેટ અપલોડ કરવાના છે તો એમાં જો સિગ્નેચર છે એની જેપીજી ફોર્મેટમાં 10 થી 20 KB સુધીમાં જ આપણે અપલોડ કરવાના રહેશે. તેમજ આપણે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જે માંગ્યા છે તે તમામ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના રહેશે. હવે મિત્રો જોઈએ તો કે આપણે આની એપ્લિકેશન ફી કેટલી હશે. મિત્રો અહીંયા તમામ કેટેગરી એપ્લિકેશન ફી છે ₹100 રાખવામાં આવેલી છે, જેમાંથી સ્ત્રી કેન્ડિડેટ એટલે કે વુમન કેન્ડિડેટ, શેડ્યુલ કેસ્ટ એસસી એસટી અને એક્સ સર્વિસમેનને આ ₹100ની ફીમાંથી એમને માફી આપવામાં આવેલી છે. તે બાકીના તમામ ઉમેદવારોએ આ ₹100 ફી ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો કે આપણો એપ્લિકેશન ફોર્મમાં કંઈ કરેક્શન રહી ગયું હોય, આપણે એપ્લિકેશન ફોર્મ ભરી દીધું, કેમ કે આપણે છે ને કે જ્યારે રાહ જોઈએ છેલ્લી ડેટ હશે ત્યારે આપણે ફોર્મ ભરશું તો ત્યારે શું થાય છે કે ઝડપમાં આપણા ફોર્મમાં કંઈક ભૂલ રહી જાય છે.
હવે જ્યારે એની એપ્લિકેશન પ્રિન્ટ આપી દીધા, સબમિટ આપી દીધા પછી એપ્લિકેશન ફોર્મ નીકળે આપણું અને આપણને લાગે કે આપણા એપ્લિકેશન ફોર્મમાં કંઈક કરેક્શન છે, તો તમે 5/11/2024 થી 7/11/2024 સુધીમાં તમારું એપ્લિકેશન ફોર્મમાં જે પણ ભૂલ હોય ને તે તમારે સુધારી લેવી, જેથી આગળ જતાં આપણે માનો કે સિલેક્શન થાય અને આપણા ફોર્મની ભૂલના લીધે આપણે રિજેક્ટ થઈએ તે ન ચાલે મિત્રો. તો આગળ જોઈએ તો મિત્રો હવે આના સેન્ટર કઈ કઈ જગ્યાએ આપવામાં આવશે, તો અલગ અલગ જગ્યાએ તમે એપ્લિકેશન જે નોટિફિકેશન છે તેમાં સેન્ટર પણ તમે અહીં જોઈ શકો છો મિત્રો. તો આપણો કઈ કઈ જગ્યાએ સેન્ટર આવશે તે પણ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો, જેથી આપણને એક્ઝામ ક્યાં દેવામાં આવશે તે જોઈ શકીએ. હવે મિત્રો જોઈએ તો કે શેડ્યુલ ઓફ એક્ઝામિનેશન. હવે કે મિત્રો જે આ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવામાં આવશે એ કઈ રીતની લેવામાં આવશે મિત્રો. હવે જે આપણને ખબર છે કે કોમ્પ્યુટર બેઝ વિલ બી કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટિવ ટાઈપ પેપર, 80 ક્વેશ્ચન એટલે કે 80 જેટલા ક્વેશ્ચનો પૂછવામાં આવશે અને દરેકના 2 માર્ક રાખવામાં આવે છે. 80 પ્રશ્નના 2 માર્ક રાખવામાં આવેલા છે, જેમાં પાર્ટ 1 માં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ, પાર્ટ બી માં જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ અને પાર્ટ સી માં એલિમેન્ટરી મેથેમેટિક્સ અને પાર્ટ ડી માં ઇંગ્લિશ અને હિન્દી. મિત્રો કુલ 4 પાર્ટમાં પેપર લેવામાં આવશે. ચારે પાર્ટમાં 20 પ્રશ્ન, દરેક પ્રશ્નના 2 માર્ક, એટલે કુલ ટાઈમ લિમિટ છે 60 મિનિટ. તો મિત્રો આ તમારી કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશનની જે કઈ રીતની પરીક્ષા છે એનું આપણે આ મોડ્યુલ છે. આગળ જોઈએ તો મિત્રો હવે જે તમે નોટિફિકેશનમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ માટે કયા કયા વિષયો પૂછવામાં આવશે એ તમામે તમામ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો. જો અહીં સમજાવવા રહીશ તો આપણો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે, એટલે આપણે ટૂંકમાં લઈએ છીએ. ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે પીએસટી અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પેટ લેવામાં આવશે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં આપણું છાતી, ઊંચાઈ એ બધું આપણે જોવામાં આવશે. ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે આપણું એમાં રનિંગ આવે છે મિત્રો. તો કે રનિંગમાં આપણે 5 કિલોમીટરમાં મેલ માટે 24 મિનિટ અને 1.6 કિલોમીટરની 7 મિનિટ આપ્યું, એટલે કે કુલ 2 ટાઈપનું રનિંગ કરવામાં આવશે. 2 ટાઈપનું રનિંગ કરવામાં આવશે. તેમજ ફિમેલ માટે 1.6 કિલોમીટર 8.5 મિનિટમાં અને 800 મીટર ઇન 5 મિનિટમાં. ત્યારબાદ આગળ આપણે મિત્રો જોઈએ તો કે આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી એટલે કે આપણી હાઇટ જોઈ લઈએ. તો કે હાઇટ માટે મેલ કેન્ડિડેટ માટે 170 સેન્ટીમીટર અને ફિમેલ કેન્ડિડેટ માટે 157 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે હાઇટ. તેમજ મિત્રો હવે જે આમાં હાઇટમાં રિલેક્શન કોને આપવામાં આવ્યું છે કે જે શેડ્યુલ ટ્રાઇબલ હોય, બરાબર, શેડ્યુલ ટ્રાઇબલ કેન્ડિડેટ નોર્થ ઇસ્ટર્ન એ જે તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો કે એ લોકોને આ હાઇટમાં છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો. હવે છાતી છે, બરાબર, તો કે ફૂલાયા વગરની 80 અને ફૂલાયા પછીની 5 સેન્ટીમીટર મહત્તમ ફૂલવી જરૂરી છે. તેમાં પણ છૂટ આ લોકોને બીજાને આપવામાં આવેલી છે. વેટ અ પ્રોપર્ટી ટુ હાઇટ એન્ડ એજ પર મેડિકલ સ્ટાન્ડર્ડ એટલે કે તમારો વેટ છે ને જે મેડિકલ પ્રમાણે હાઇટ પ્રમાણે તમારો વેટ માન્ય ગણવામાં આવશે મિત્રો. ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તેમાં તમારા તમામ ડોક્યુમેન્ટ, મેટ્રિક્યુલેશન સેકન્ડરી એક્ઝામ એટલે કે તમારા 10માનું માર્કશીટ, પરમાનન્ટ રેસિડેન્શિયલ ડોમિસાઇલ સર્ટિફિકેટ, પછી એનસીસી તમે દેખાડ્યું તો એનસીસી સર્ટિફિકેટ, પછી કાસ્ટ સર્ટિફિકેટ, આ તમામ તમારે ડોક્યુમેન્ટો તમારે લઈને જવાનું રહેશે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો કે એડમિશન ઇન એક્ઝામિનેશન કે આની એક્ઝામિનેશન માટે તો એના કોલ લેટર તમારે આ 2 વેબસાઇટ આપવામાં આવેલી છે, ત્યાંથી તમારે ડાઉનલોડ કર્યા પછી પરીક્ષા દેવા જવાનું રહેશે. અને પરીક્ષા દેવા જાઓ ત્યારે તમારે કોઈ પણ આઈડી પ્રૂફ એટલે કે ફોટો આઈડી પ્રૂફ તમારે લઈ જવાનું રહેશે, જે તમે અહીં દેખાડવામાં આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, આઈડી કાર્ડ ઇસ્યુ બાય યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ, એમ્પ્લોયર આઈડી, બરાબર, ગવર્મેન્ટ અને બરાબર આ તમે જોઈ શકો છો. બરાબર. હવે આમાં મોડ ઓફ સિલેક્શન, આમાં સિલેક્શન કઈ રીતનું રાખવામાં આવ્યું છે. અનરિઝર્વ કેટેગરી માટે 30%, ઓબીસી ઈડબ્લ્યુસી માટે 25% અને ઓલ અનધર કેટેગરી માટે 20% જેટલું સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવેલી છે મિત્રો. અને એનસીસીના માર્ક તો તમારે એડ થવાના જ છે મિત્રો. એપ્લિકેશન કરતા માટે એની સૂચનાઓ એ બધું આપણે નોટિફિકેશનમાં વાંચી શકીએ છીએ. એની માટેના ગેરરીતિ જો કરે તો તેને શું કરવામાં આવશે તે તમામ આપણે નોટિફિકેશનમાં જોઈ શકીએ છીએ. તો
તો જે પણ મિત્રોએ જેને પણ પહેલી વખત રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તેમનો વન ટાઈમ રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ અને ફિલિંગ ઇન ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર એક્ઝામિનેશન નોટિફિકેશનમાં આ તમામ માહિતી તમને આપવામાં આવેલી છે. તો જેથી મારા વાલા મિત્રો તમે નોટિફિકેશન તમે જોઈ શકો છો અને મેળવી શકો છો. બરાબર. તો જો વાલા મારા મિત્રો જેને ધોરણ 10 પાસ હોય ત્યાં સુધી આ વિડીયો અચૂકથી અચૂક શેર કરો જેથી તેને આ ભરતીનો લાભ મળી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી માહિતી મેળવવા માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આ વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને તમારે આગળ કેના વિશે માહિતી લેવી છે તેને મને કોમેન્ટ જરૂરથી કરજો કે જેથી હું તેના પર આગળ વિડીયો બનાવી શકું.